વેઇટ લોસ માટે, વજન ઘટાડવા માટે, ઉતારવા માટેની જે દવાઓ આપણા દેશમાં અવેલેબલ છે એના વિશે હું ડોક્ટર વિતરાગ શાહ સાથે વાત કરી રહ્યો છું. ગુડ મોર્નિંગ. સુપર હિટ્સ 95 રેડ એફએમ સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે ઉત્સવ. અને ડોક્ટર વિતરાગ, કોણ લઈ શકે કે એની પહેલા કોઈ ટેસ્ટ કરાવવાના હોય, કોણ ના લઈ શકે, એવું કંઈ? મેઇન ઇન્ડિકેશન છે એના આપણી બોડી માસ ઇન્ડેક્સ, જ્યાં હાઇટ અને વેઇટ પરથી એક ઇન્ડેક્સ બને છે, જે તમે ગૂગલ સિમ્પલ BMI કેલ્ક્યુલેટ કરવી હોય, તમારું હાઇટ ને વેઇટ નાખો તો આવી જાય. 30 ની ઉપર હોય એ બધા લઈ શકશે, અને જેનો 27 ની ઉપર હોય અને સાથે કોઈ મેડિકલ કન્ડિશન હોય, એટલે કે શુગર હોય, બીપી હોય, હાર્ટની તકલીફ હોય, વજનના લીધે કોઈ પણ મેડિકલ પ્રોબ્લેમ એમને થતો હોય, તો 27 ની ઉપર વાળા પણ લઈ શકે. સેકન્ડ ઇન્ડિકેશન છે સ્લીપ એપનિયા સર્ટેન પોપ્યુલેશનમાં. પણ મેજોરિટી સ્લીપ એપનિયા એટલે કે આપણે ઊંઘી જઈએ ત્યારે શ્વાસ રોકાઈ જાય, ઓક્સિજન ઓછું થાય ને દિવસે બોડીમાં બધા કેમિકલ ચેન્જીસ થઈને થાક લાગે, દિવસે વધારે પડતી ઊંઘ આવે, એ પણ વજન ઘટે એટલે ઇનડાયરેક્ટલી સ્લીપ એપનિયા પણ ટ્રીટ કરે. અને થર્ડ ઇન્ડિકેશન છે અનકન્ટ્રોલ શુગર. હવે શુગર કંટ્રોલ નહીં હતું એના માટે આ GLP-1 એગોનિસ્ટના અમુક ડ્રગ ઓલરેડી ઇન્ડિયામાં 1 વર્ષથી યુઝ થાય છે, અને શુગર માટે તો એના સારા રિઝલ્ટ હતા જ. પણ હવે જે નવા ઇન્જેક્શન આવ્યા છે એ GLP રિસેપ્ટર પર એક્ટ કરીને શુગરની સાથે વજન પણ વધારે સારું ઘટાડે છે. એટલે શુગર વાળા પેશન્ટ જેનું વજન વધારે હોય એના માટે આ એક ઘણો ફાયદાકારક છે. તમે કીધું એમ કે આ સાઈડ બાય સાઈડ અમુક વસ્તુઓને પણ ટ્રીટ કરે છે, એમાં પણ પેશન્ટ્સને રાહત થાય, તમે જે મેન્શન કર્યું એ પ્રમાણે. પણ એવા કોઈ કન્ડિશન્સ ખરા કે જે અગર કોઈને હોય તો એમને આ કન્સિડર ના કરવું જોઈએ, કે એમને ડૉક્ટર જ આની એડવાઇસ ના કરે? હા, એટલે મેઇન એનું કોન્ટ્રાઇન્ડિકેશન છે આ હોર્મોનલ ઇન્જેક્શન છે. એટલે હોર્મોનલ ટ્યુમર કોઈ પેશન્ટને હોય, ફેમિલી હિસ્ટ્રી હોય MEN2 મલ્ટિપલ એન્ડોક્રાઇન નિયોપ્લાઝિયા, જે બહુ રેર બીમારી છે, અલગ અલગ એન્ડોક્રાઇન ગ્રંથિનું કેન્સર હોય ફેમિલીમાં કોઈને, તો એના એબ્સોલ્યુટલી કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, નહીં આપી શકીએ. કોઈ પેશન્ટને સ્વાદુપિંડના સોજાની હિસ્ટ્રી હોય, પેન્ક્રેટાઇટિસ હોય, એને નહીં આપી શકીએ. અને પિત્તાશયની બીમારી હોય એને આપણે નહીં આપી શકીએ એવું નથી, પણ એને સમજાવીને આપવો પડે અને રેગ્યુલર ચેકઅપ કરવું પડે, સોનોગ્રાફી કરીને જોવું પડે, તો એવા પેશન્ટને આપી શકીએ. એટલે પિત્તાશય, સ્વાદુપિંડના સોજા અને થાઇરોઇડના કેન્સરની હિસ્ટ્રી હોય એવા પેશન્ટને નહીં આપી શકીએ. થાઇરોઇડની બીમારી હોય, થાઇરોઇડની દવા લેતા હોય એવાને કોઈ વાંધો નથી, એવા પેશન્ટને આપી શકીએ. ઓલરાઈટ, થેન્ક યુ સો મચ ડોક્ટર વિતરાગ શાહ, આ યુઝફુલ ઇન્ફોર્મેશન અમારી સાથે શેર કરવા માટે.